નમસ્તે, હું ડોક્ટર વિશાલ પંડ્યા. મારી સાથે જે છે એ અમીબેન દુધાણી છે. અમીબેન, તમારું કયું ગામ? રાજકોટ. અમીબેન, તમને જે છે એ માથાનો દુખાવો થતો, સાંધામાં દુખાવો રહેતો, થોડી કબજિયાત રહેતી, ઊંઘ થોડી ડિસ્ટર્બ રહેતી, આ બધા પ્રોબ્લેમ જે રહેતા એ તમને કેટલા સમયથી થયા હતા? મને 1.5-2 વર્ષથી સ્ટાર્ટ થયા હતા. બરાબર. એના માટે તમે કોઈ પ્રકારની મેડિસિન્સ ને એવું લીધેલું પહેલા? મેડિસિન તો ન લેતી, પણ પછી મને આ જોઈન્ટ દુખવા માંડ્યા ને એટલે મેં વિચાર્યું કે નહીં, હવે કંઈક આપણે લાલ બત્તી બતાવે છે શરીર કે હવે કંઈક આપણે જરૂર લાગે છે શરીરને, એટલા માટે મેં તમારો સંપર્ક કર્યો. બરાબર. અને તમે જ્યારે જે છે એ સંજીવનીમાં મારી સાથે ઓનલાઈન કન્સલ્ટ કર્યું અને આપણે નિદાન કર્યું તો તમે, અને એના પછી જે છે આપણે લગભગ 1 મહિનો રેગ્યુલર, આપણે 1-1.5 મહિના રેગ્યુલર મેડિસિન્સથી તમને કેટલા ટકા સારું લાગે છે? મેં તો 1-1.5 મહિનો નથી લીધો, મારે પ્રસંગ હતો એટલે તમે મને મેડિસિન મોકલાવી ને પછી મેં 10 દિવસ લેટ લીધી છે. મને ખરેખર તો 1 જ મહિનો થયો છે, મને 60% સારું એવું રિઝલ્ટ મળે છે. અને ઓવરઓલ તમે જ્યારે હવે સંજીવનીમાં મને રૂબરૂ મળવા આવ્યા અને પંચકર્મ સારવાર કરાવી, તમે ઊંઘમાં, ગેસમાં અને બધામાં, શરીરના દુખાવા બધામાં કેટલો ફરક લાગે? શરીર કેવું લાગે? ઘણું મને એમ લાગે છે કે હું આમ કંઈક સ્વર્ગમાંથી વળતું ફૂલતું શરીર લાગે છે. બરાબર છે. તમારા માધ્યમથી બેન હું લોકોને એ સમજાવવા માંગુ છું કે ખરેખર આયુર્વેદની પંચકર્મ સારવારથી ઘણી અલગ અલગ રીતે થતી હોય છે. જે આપણે કરીએ છીએ એમાં પેશન્ટ આવીને કરાવી શકીએ, નબળાઈ થાક ન લાગે અને શરીરમાં પોષણ મળે એવી રીતે આપણે સારવાર કરાવતા હોઈએ છીએ. હવે બેન, તમે જે લોકો તમારા જેવા રોગોથી પરેશાન હોય કે જેમને લાંબા સમયથી કબજિયાત હોય કે ગેસ એસિડિટી હોય કે પાચનની સમસ્યા હોય, દૂર રહેતા હોય, એવા લોકોને તમે શું સલાહ આપી શકો આના માટે, આપણી હોસ્પિટલ માટે, આપણી સેવા માટે, આપણા નિદાન માટે? એમને લોકોને હું એવી સલાહ આપું કે સરના યુટ્યુબમાં ઘણા વિડીયો આવે છે, તમે પહેલા યુટ્યુબમાં વિડીયો જોવો સરના, તમને સરનો અભિપ્રાય કેવો લાગે છે, પછી સર સાથે તમે નંબર લઈને વાત કરી લ્યો, સર તમને શું સલાહ આપે છે, પછી એ પ્રમાણે તમે ચાલો. અત્યારના સમય પ્રમાણે તમારે આ રસ્તો અપનાવવો જ પડશે આમાંથી નીકળવા માટે. ખૂબ સરસ. ખાસ કરીને જે છે અમીબેનના માધ્યમથી મારે એ પણ કહેવાનું છે લોકોને કે મેનોપોઝ એજ પછી લેડીઝમાં ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. પાચન બગડતું હોય, શરીરમાં દુખાવો થતો હોય, વિટામિન્સ ઓછા થઈ જતા હોય, આ બધા પ્રોબ્લેમમાં આપણી જે આયુર્વેદ સારવાર છે ને બેની બહુ અક્ષીર ફાયદો આપે છે. જનરલી પછી એવામાં ઘણી વખતે તો લોકો ટેન્શનમાં આવી જતા હોય, બરાબર છે. એટલે એ બધામાં આયુર્વેદ સારવારથી વાયુનું બેલેન્સ થાય એટલે ઘણો બધો ફાયદો થતો હોય છે અને એને કારણે જ તમને પણ આ ફાયદો થયો છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ અમીબેન, તમે જે છે અહીંયા આવ્યા અને અમારી સાથે તમારો એક્સપિરિયન્સ શેર કર્યો. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.